વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે જૈવિક અણુઓ વિશે ઘણી બધી ડિટેલમાં ચર્ચા ઓલરેડી કરીએ છીએ. એમાંનો એક લાસ્ટ ટોપિક અને ખૂબ અગત્યનો એવો એક ટોપિક, અને એ છે ઉત્સેચક, એન્ઝાઇમ. તો એના વિશે હવે આપણે આગળ એમાં ચર્ચા કરીએ. બરાબર. ઉત્સેચક જે છે, ઉત્સેચકો જેને આપણે એન્ઝાઇમ્સ તરીકે ઓળખીએ છીએ. આપણે આમ તો જાણીએ છીએ બધા કે ભાઈ ઘણા બધા અલગ અલગ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો એમાં ભાગ લેતા હોય છે. એ શું કરે છે તો કે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાના દરમાં ખૂબ ઝડપી વધારો કરે છે, અને જેના પરિણામે નીપજ જે છે એ આપણને ખૂબ ઝડપથી પ્રાપ્ત થતી હોય છે. તો એવા રાસાયણિક ઘટકો કે જે પ્રક્રિયામાં જોડાય, પ્રક્રિયાની અંદર એ વધારો કરે, પણ પોતે એ પ્રક્રિયાની અંદર વપરાણા વગર મૂળભૂત સ્વરૂપે એ ફરી પાછા ફરતા હોય છે અને નીપજ જે છે એનું નિર્માણ કરતા હોય. તો આવા રાસાયણિક ઘટકો, બરાબર, જે પ્રોટીન યુક્ત હોય છે, આવા પ્રોટીન યુક્ત ઘટકોને આપણે ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. તો આ ઉત્સેચક જે છે એના વિશે સૌપ્રથમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી, ફ્રેન્ચ રસાયણવિદ, અને એ છે એન્સેલ્મે પાયન નામના જે વૈજ્ઞાનિક છે, એન્સેલ્મે પાયન, એના દ્વારા આ ઉત્સેચકો જે છે એની શોધ કરવામાં આવી. બરાબર. ઉત્સેચકોની જે શોધ છે એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્સેલ્મે પાયન નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી છે. હવે એને શોધ કરી હતી, પણ એનું નામકરણ જે છે એ જર્મન વૈજ્ઞાનિક વિલિયમ કુહને નામના જે વૈજ્ઞાનિક છે એના દ્વારા એને નામ જે છે એ આપવામાં આવ્યું ઉત્સેચક. બરાબર. તો આ રીતે ઉત્સેચક જે છે એ ઉત્સેચકો વિશેની જે કોઈ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે વાત કરીએ, નીટ માટે ખૂબ અગત્યના વૈજ્ઞાનિકના નામ છે, એમાં તમે નીટ માટે પૂછી શકાય. બરાબર, યાદ રાખજો ખાસ. હવે બીજી આપણે વાત કરીએ તો ઉત્સેચકો જે છે એ ઉત્સેચકો સામાન્ય રીતે, આમ તો મોટા ભાગના ઉત્સેચકો એ પ્રોટીનના બનેલા હોય છે. મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. તો આપણે બધા જાણીએ છીએ કે તો પછી પ્રોટીનની અંદર જેમ સ્ટ્રક્ચર આવેલું હોય, પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ, બરાબર, તો એ અલગ અલગ પ્રકારના જે બંધારણીય સ્વરૂપો છે એની અંદરના, તો એ પ્રકારે ઉત્સેચક જે છે એની અંદર પણ એવા તૃતીયક બંધારણ આપણને જોવા મળતા હોય છે. એટલે એ પણ ઉત્સેચકોની જેમ તૃતીયક બંધારણ ધરાવતા હોય છે. એટલે તે પણ જે પ્રોટીનની જેમ જ, બરાબર, પ્રોટીન જેમ એ પણ અલગ અલગ જે કોઈ પણ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક જે કોઈ પણ બંધારણો છે એ તૃતીયક બંધારણો એ પણ ધરાવે છે. બરાબર, એ બંધારણો પણ એ ધરાવે છે. અને એમાં જે રીતે પ્રોટીનની અંદર આપણે વાત કરી હોય કે તૃતીયક બંધારણની અંદર એ એકબીજા સાથે કેમ ગૂંચળાઈને ગોઠવાયેલા હોય, એકબીજાની સાથે ઓવરલેપ એના જે સ્ટ્રક્ચર હોય, એવી રીતની રચના જે છે એ પણ એની અંદર આપણને આવેલા જોવા મળતા હોય છે. બીજું, કેટલાક ન્યુક્લિક એસિડ જે છે એ ઉત્સેચક તરીકે વર્તતા હોય છે. કેટલાક ન્યુક્લિક એસિડ પણ એવા છે કે જે ઉત્સેચક તરીકે વર્તતા હોય છે. બરાબર, જેને આપણે રિબોઝાઇમ તરીકે ઓળખીએ છીએ. તો કેટલાક ન્યુક્લિક એસિડ, બરાબર, ન્યુક્લિક એસિડ જે ઉત્સેચક તરીકે વર્તે છે, બરાબર, જેને આપણે રિબોઝાઇમ એવું નામ આપીએ, એને રિબોઝાઇમ, બરાબર, આવું નામ આપવામાં આવે છે. તો આવી રીતે જે ન્યુક્લિક એસિડ જે છે પણ ઉત્સેચકો તરીકે વર્તે. બીજા આપણે વાત કરી કે પ્રોટીનની જેવા જ, અને તે પ્રોટીનના જ બનેલા હોય, એની અંદર પણ આપણને પ્રોટીનની જેમ જે તૃતીયક લાક્ષણિકતાઓ જે છે, તૃતીયક લાક્ષણિકતાઓ, આની અંદર પણ આપણને પ્રોટીનની જેવી જ સંરચના, ટૂંકમાં, બરાબર, પ્રોટીનની જે સંરચના હોય ને એવી જ સંરચના આપણને શેમાં, તો ભાઈ ઉત્સેચકોની અંદર જોવા મળતી હોય છે. હવે બીજી એક લાક્ષણિકતા એ છે કે ઉત્સેચકોની અંદર અમુક જે કોઈ પણ એવા એની જે રચના હોય ને, રચનામાં કેટલાક ખાંચ આપણને આવેલા જોવા મળતા હોય છે. અને એ જે ખાંચ હોય, બરાબર, એ ગ્રુવ્સની જે રચના આવેલી જોવા મળે એને આપણે સક્રિય સ્થાન એટલે કે એક્ટિવ સાઇટ તરીકે ઓળખી શકાય. અને જ્યાંથી એ પ્રક્રિયકની સાથે એનું જોડાણ જે છે એ જોડાણ આપણને થતું જોવા મળતું હોય છે.
એટલે એની જે તૃતીયક રચના આપણને જે જોવા મળે છે એ તૃતીયક રચનામાં, બરાબર, એટલે ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોની જે તૃતીય રચના આપણને જે તૃતીયક રચના જોવા મળે છે એ તૃતીયક રચનામાં કેટલાક ખાંચ આવેલી હોય છે, બરાબર, ખાંચ આવેલી હોય, અને આ જે ખાંચ આવેલી હોય, બરાબર, જેને આપણે શું કહેશું, સક્રિય સ્થાન કહે છે, એટલે એ સક્રિય સ્થાન છે. હવે સક્રિય સ્થાન એટલે શું, કે સક્રિય સ્થાન એટલે કે એવું જગ્યા કે જ્યાં પ્રક્રિયાર્થી જે છે, પ્રક્રિયક જે છે, પ્રક્રિયાર્થી એમાં જોડાય છે, બરાબર, એટલે કે એ પ્રક્રિયાર્થી જે છે એ પ્રક્રિયાર્થીના જોડાણ સ્થાન તરીકે પણ ઓળખી શકાય. એ પ્રક્રિયાર્થીના જોડાણ સ્થાન. ધારો કે આપણે કોઈ ઉત્સેચકની વાત કરતા હોય તો આ એક ઉત્સેચક આપણે આ રીતે લઈએ, ભાઈ આ ઉત્સેચકની અંદર આપણને આ પ્રકારની ખાંચ જોવા મળે છે, બરાબર, આ એક ઉત્સેચક આપણે લઈએ તો એમાં આ રીતની ખાંચ જોવા મળે છે આપણને. તો આ જે ખાંચ છે ને એને સક્રિય સ્થાન તરીકે આપણે ઓળખીએ છીએ, એને એક્ટિવ સાઇટ, બરાબર, એને સક્રિય સ્થાન તરીકે ઓળખી શકાય, જ્યાં પ્રક્રિયાર્થી જે છે પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાય અને પછી એના નિપજની પ્રક્રિયા જે છે એ સામાન્ય રીતે આગળ વધતી હોય છે, અથવા તો પ્રક્રિયક જે છે એની સાથે જોડાય અને ઉત્પ્રેરણની જે પ્રક્રિયાઓ છે એ સામાન્ય રીતે આપણને એની અંદરથી થતી જોવા મળતી હોય છે. હવે જે કોઈ પણ ઉત્સેચકો અથવા તો કોઈ રાસાયણિક ઘટકો જે છે એ ઉત્પ્રેરકો તરીકે, એટલે કે પ્રક્રિયાના વેગની વધારા માટે જો સંકળાયેલા હોય તો એના સામાન્ય રીતે બે પ્રકાર પાડી શકાય છે. તો બે પ્રકાર એના આધારે ભાઈ ઉત્પ્રેરકો જે છે એ ઉત્સેચકો ઉત્પ્રેરક તરીકે પણ હોઈ શકે છે, કેટલાક ઉત્સેચકો જે છે એ ઉત્સેચકો એ ઉત્પ્રેરક તરીકે હોઈ શકે છે. ઉત્પ્રેરક એટલે શું, તો કે જે રાસાયણિક પ્રક્રિયાનો દરમાં વધારો કરે છે એને આપણે ઉત્સેચક ઉત્પ્રેરક કહેવાય. અને કેટલાક અકાર્બનિક ઉત્પ્રેરકો પણ એમાં જોવા મળી શકે છે, બરાબર. કેટલાક એવા પણ ઘટકો છે કે જેને આપણે અકાર્બનિક ઉત્પ્રેરકો તરીકે ઓળખી શકાય, ઉત્પ્રેરકો. તો હવે આ બંનેમાં તફાવત શું છે? ઉત્સેચકો અને અકાર્બનિક ઉત્પ્રેરકો જે છે જેને આપણે સામાન્ય રીતે ઉદ્દીપકો કહીએ ને, ઘણા ઉદ્દીપકો હોય, અમુક બે માણસો વચ્ચેની ઝઘડામાં ત્રીજો ઉદ્દીપનનું કેમ કામ કરતો હોય, લડાઈમાં વધારો કરવાનો, તો એવી રીતે ઘણા ઉદ્દીપકો આવેલા હોય, એ અકાર્બનિક સંયોજનો તરીકે પણ ભાગ લેતા હોય છે. પણ ઉત્સેચકો કાર્બનિક સંયોજનો અને પ્રોટીનના બનેલા છે. હવે આ બંને વચ્ચેનો સામાન્ય રીતે તફાવત શું છે એ આપણે વાત કરશું એની અંદર. હવે ઉત્સેચક જો ઉત્પ્રેરક તરીકે હોય, બરાબર, તો એ સામાન્ય રીતે 40°C સુધીના જ તાપમાનમાં સુવ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે છે. એનાથી જો તાપમાન વધે તો પછી ઉત્સેચકો ઉત્પ્રેરકો તરીકે કાર્ય કરી શકતા નથી, કેમ કે તો પછી એમાં ડીનેચર થઈ જતા હોય છે, અથવા તો એની અંદરનું જે વિનૈસર્ગીકરણ પામતા હોય છે એમ આપણે કહી શકાય છે. તો ઉત્સેચકો એ 40°C જે તાપમાન છે એ તાપમાનની સાથે એ પોતે અથવા તો એના કરતા પણ વધુ તાપમાને જે છે એ પોતે એમાં ક્ષતિ પ્રાપ્ત અથવા તો ક્ષતિગ્રસ્ત થતા હોય છે. તો આ 40°C તાપમાન જે છે એ 40°C તાપમાને ક્ષતિગ્રસ્ત થાય છે. તો આ ક્ષતિગ્રસ્ત થાય એનો અર્થ શું થાય કે ભાઈ એ એટલા તાપમાન પછી, એટલે કે એનાથી જો તાપમાન વધે કે પછી એમાં અમુક 10°C તાપમાન એની અંદર ઘટે તો પણ એ પોતે ક્ષતિગ્રસ્ત થતા હોય છે, એટલે કે પ્રક્રિયાની અંદર ભાગ નથી લઈ શકતા. જ્યારે અકાર્બનિક ઉત્પ્રેરકો જે છે એ અકાર્બનિક ઉત્પ્રેરકો ઊંચા તાપમાન અને દબાણે પણ કાર્ય કરે છે, બરાબર. એટલે કે જે ઊંચું તાપમાન, એટલે કે ઊંચા તાપમાન અને દબાણ, બરાબર, ઊંચું તાપમાન અને દબાણે પણ એ કાર્ય કરે છે. અને સામાન્ય રીતે આનું જે કોઈ પણ કાર્ય જે છે એ આપણને 40°C તાપમાન કરતા પણ વધારે તાપમાનમાં પોતે કાર્ય કરી શકતા હોય છે. તો અહીંયા શું વાત થઈ, તો કે ઉત્સેચકો ઉત્પ્રેરકો તરીકે હોય કે અકાર્બનિક ઉત્પ્રેરકો હોય, બંને વચ્ચેનો શું તફાવત છે એના વિશેની આપણે વાત કરી. હા, પણ કેટલાક ઉત્સેચકો એમાં એવા છે કે જે ઉત્સેચકો આપણને ઘણા એવા સૂક્ષ્મજીવોમાંથી પ્રાપ્ત થતા હોય છે કે જે સૂક્ષ્મજીવો ખૂબ ઊંચા તાપમાને રહેતા હોય, એટલે કે ગરમ પાણીના ઝરાની અંદર રહેતા હોય કે પછી કોઈ સલ્ફરયુક્ત જગ્યાએ રહેતા હોય કે પછી એવા ગરમી જે હોય, બરાબર, જમીનની નીચેના ભાગમાં ખૂબ જે પેટાળમાં ગરમી હોય તો એ ત્યાં પણ આપણને ઘણા સૂક્ષ્મજીવો આપણને રહેતા જોવા મળતા હોય છે. તો એવા કેટલાક ગરમ પાણીના ઝરા કે સલ્ફરયુક્ત ઝરણા હોય, બરાબર, એમાંથી પણ કેટલાક ઉત્સેચકો પ્રાપ્ત થાય છે.
એટલે કેટલાક ઉત્સેચકો, કેટલાક એમાંના જે કોઈ પણ ઉત્સેચકો છે એ ઉત્સેચકો આપણને ગરમ પાણીના જે જરા હોય, ગરમ પાણીના જરા કે પછી સલ્ફરના જે ઝરણા હોય, બરાબર, સલ્ફર યુક્ત જે પાણીના જે ઝરણા હોય તો એ ઝરણામાંથી પણ, બરાબર, એ ઝરણામાં જે કોઈ પણ રહેતા જે સજીવો છે, સૂક્ષ્મ જીવો છે, એ સૂક્ષ્મ જીવોમાંથી, બરાબર, સૂક્ષ્મ જીવોમાંથી પણ ઉત્સેચક જે છે એ ઉત્સેચકો મેળવવામાં આવે છે. અને આ જે ઉત્સેચકો છે એ ખૂબ ઊંચા તાપમાને પણ પોતે સક્રિય રહી શકે છે. એટલે કે જે સામાન્ય રીતે 60 આમ તો 80 થી 90 સેલ્સિયસ તાપમાન સુધી પણ એ સ્થિર રહી શકે છે, જેને આપણે થર્મોફિલિક, બરાબર, થર્મોફિલિક ઉત્સેચકો કહે છે. એટલે જે 80 થી 90 સેલ્સિયસ તાપમાને પણ, બરાબર, આટલા તાપમાને પણ એ સ્થિર રહી શકે છે, સ્થિર રહી શકે એટલે કાર્ય કરી શકે છે. તો આ જે ઘટકો છે એને, અથવા તો આ પ્રકારના જે રાસાયણિક ઘટકો છે એને થર્મોફિલિક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, એને, જેને થર્મોફિલિક તરીકે ઓળખવામાં આવે છે, થર્મોફિલિક કહે છે. એટલે આવા પણ કેટલાક રાસાયણિક ઘટકો જે છે એ આપણને કેટલાક સૂક્ષ્મ જીવોમાંથી પ્રાપ્ત થતા હોય છે. સૂક્ષ્મ જીવોમાંથી પણ આપણે એનું અલગીકરણ જે છે એ અલગીકરણ સરળતાથી કરી શકાય છે. તો આ વાત થઈ કેટલીક ઉત્સેચકો અને એના બેઝિક બાબતો વિશેની આપણે એમાં ચર્ચા કરી. હવે બીજી વાત કરીએ આપણે એની અંદર આગળ, તો એ છે જુદા જુદા પ્રકારની જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, એ રાસાયણિક પ્રક્રિયાઓ કયા પ્રકારની હોય અને એ રાસાયણિક પ્રક્રિયાઓ શું છે, બરાબર, એના વિશેની આપણે એમાં ચર્ચા કરી. જો ભાઈ માનવ શરીર હોય કે પછી કુદરતની અંદર પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓ સામાન્ય રીતે બે પ્રકારના જે કોઈ પણ પરિવર્તનો જે છે એની અંદર આપણને થતા જોવા મળતા હોય છે. એટલે રાસાયણિક સંયોજનોની અંદર બે પ્રકારે પરિવર્તનો થતા જોવા મળતા હોય છે, બરાબર. એટલે એમાં આપણે વાત કરીએ કે ભાઈ એની અંદર બે પ્રકારના આપણને સંયોજનો જે છે અથવા તો એની પરિવર્તનો થતા જોવા મળે છે. એક પ્રક્રિયા જેને આપણે કહીશું ભૌતિક પ્રક્રિયા, બરાબર, અથવા ભૌતિક ફેરફાર અથવા ભૌતિક પ્રક્રિયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે, અને એને ભૌતિક પરિવર્તન પણ કહેવામાં આવે છે. એટલે પરિવર્તનના બે પ્રકાર છે, ભૌતિક પરિવર્તન એમ પણ એની અંદર કહી શકાય છે. તો ભૌતિક પરિવર્તન એટલે સામાન્ય રીતે આપણે શું લઈ શકાય, તો કે કોઈ પણ એમાંનો જે કોઈ પણ રાસાયણિક ઘટક હોય એને બંધ તૂટ્યા વગર જો એના આકારમાં એકથી બીજામાં રૂપાંતરણ થાય અથવા તો દ્રવ્યમાં પરિવર્તન થાય તો એને ભૌતિક પરિવર્તન કહેવાય, બરાબર. એટલે કોઈ પણ સંયોજન હોય, કોઈ પણ સંયોજન કે કોઈ પણ પદાર્થ, સંયોજકો, રાસાયણિક ઘટકો, એની અંદર એમાં જે ભૌતિક પરિવર્તન થાય છે, એની અંદર કોઈ ભૌતિક પરિવર્તન એટલે કે સ્વરૂપ બદલાય છે, અને આ સ્વરૂપ બદલાય તો એની અંદર આપણને બંધ તૂટ્યા વગર એના આકારનું રૂપાંતરણ થાય, બરાબર. એટલે કે સંયોજનના જે બંધ છે, બંધ તૂટ્યા વગર એનું સ્વરૂપ જે છે એ સ્વરૂપ અને એનો આકાર જે છે એ આકારમાં તો શું થાય છે, તો કે પરિવર્તન થાય છે, બરાબર. એમાં પરિવર્તન થાય છે, જેને આપણે ભૌતિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે એક રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ એટલે તમને વધારે થોડોક એમાં આઈડિયા આવશે, બરાબર. જેમ કે બરફ હોય, ઉદાહરણ તરીકે હું એક વાત કરું તમને કે બરફ હોય એને તમે સામાન્ય તાપમાને રહેવા દેશો, શું બનશે એમાંથી, તો કે પાણી બનશે. જો અહીંયા તમે કઈ રાસાયણિક પ્રક્રિયા કરી નથી, હવે આ જ પાણી જે છે એને તમે ગરમી આપશો તેમાંની વરાળ બનશે. તો અહીંયા આપણે શું કહેવું ભાઈ, તો કે સ્વરૂપની અંદર પરિવર્તન આવ્યું છે, આકારમાં પરિવર્તન આવ્યું છે, સ્વરૂપમાં પરિવર્તન આવ્યું છે. અહીંયા કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી કે અહીંયા તમે કોઈ એમાં કેમિકલો બીજા ઉમેર્યા નથી કે જેથી કરીને એના સ્વરૂપની અંદર કોઈ મતલબ કે એની અંદરના જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી કોઈ નવું આપણને એમાં સબસ્ટન્સ અથવા તો કોઈ નવી નિપજ પ્રાપ્ત થાય. અહીંયા સંયોજનની અંદર કોઈ પણ પ્રકારના બંધ તૂટ્યા વગર એમાં અથવા તો એનું સ્વરૂપ ને આકારની અંદર આપણને માત્ર તાપમાનના સંબંધિત ફેરફારો થયા અને એના કારણે પરિવર્તન થયું. તો બરફમાંથી પાણી બન્યું, પાણીમાંથી વરાળ બની.
આ પ્રક્રિયા જે છે ને ભૌતિક પરિવર્તન તરીકે ઓળખી શકાય. બીજી આપણે વાત કરીશું કેટલીક પ્રક્રિયા એવી પણ હોય છે કે જેને આપણે રાસાયણિક પરિવર્તન અથવા રાસાયણિક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, બીજી પ્રક્રિયા જેને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ રાસાયણિક પ્રક્રિયા એટલે શું અથવા રાસાયણિક પરિવર્તન આપણે કોને કહી શકાય? તો રાસાયણિક પરિવર્તન જે છે સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. એક અકાર્બનિક સંયોજનોમાં વચ્ચે પણ પ્રક્રિયા થાય, બીજું કાર્બનિક સંયોજનો વચ્ચે પણ પ્રક્રિયા થાય. જેમ કે આપણે અકાર્બનિક સંયોજનો વચ્ચેની જો પ્રક્રિયાની વાત કરીએ તો BOH જે છે બરાબર, એને આપણે એસિડ સાથે પ્રક્રિયા કરે તો એસિડ સાથે ધારો કે આપણે પ્રક્રિયા કરશું એમાં તો H2SO4 ની સાથે જો આપણે પ્રક્રિયા કરીએ એમાં બરાબર H2SO4 તો એના પરિણામે આપણને જે ઘટકો પ્રાપ્ત થશે એની અંદરના એક ઘટક તરીકે આપણને બેરિયમ સલ્ફેટ પ્રાપ્ત થતું જોવા મળે છે. એટલે BaSO4 પ્લસ આપણને પાણીના અણુ જે છે બરાબર એ H2O એટલે કે પાણીના અણુ જે છે એ આપણને એમાંથી બે અણુ પ્રાપ્ત થતા હોય છે. તો પાણીના બે અણુ આમાંથી પ્રાપ્ત થાય છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા જે છે ને એ અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. આમાં કોઈ કાર્બનિક સંયોજનો જે છે ભાગ લઈ શકતા નથી અથવા ભાગ લેતા નથી. એટલે આને આપણે અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. રાસાયણિક સમીકરણ છે પ્રક્રિયા છે. હવે આપણે બીજી પ્રક્રિયાની જો એની અંદર વાત કરીએ તો સામાન્ય રીતે આપણે સ્ટાર્ચ લઈએ. સ્ટાર્ચ એ કાર્બોદિત પદાર્થ છે એટલે એ કાર્બનિક પ્રક્રિયા થાય. બરાબર, તો સ્ટાર્ચ નું આપણે જળ વિભાજન કરીએ. ધારો કે સ્ટાર્ચ આપણે લઈ લઈએ. સ્ટાર્ચ, આ સ્ટાર્ચ નું આપણે જળ વિભાજન કરીએ. બરાબર, સ્ટાર્ચ જે છે એનું આપણે જળ વિભાજનની પ્રક્રિયા કરીએ. સ્ટાર્ચનું જળ વિભાજન, તો સ્ટાર્ચનું જળ વિભાજન કરીએ. સ્ટાર્ચ એ પોલિસેકેરાઇડ છે, આપણે જાણીએ છીએ. જળ વિભાજનની પ્રક્રિયા થાય એની અંદર તો એમાંથી કાર્બનિક એટલે કે ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ જે છે ગ્લુકોઝ બરાબર, આ ધારો કે એમાંથી ગ્લુકોઝ પ્રાપ્ત થયું. તો એનો અર્થ શું થયો ભાઈ? તો કે જટિલ પ્રકારના રાસાયણિક પ્રક્રિયાઓ, જટિલ પ્રકારના કાર્બનિક સંયોજનમાંથી બરાબર જળ વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે અને એમાંથી સરળ પ્રકારના મોનોસેકેરાઇડ જે ઘટકો પ્રાપ્ત થાય. આ કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. તો રાસાયણિક પ્રક્રિયા જે છે એ સામાન્ય રીતે બે પ્રકારની છે. એક જેને આપણે કહેશું ભાઈ અકાર્બનિક અને બીજું આપણે કહેશું કાર્બનિક. એટલે દરેક પ્રકારના સંયોજનોની અંદર આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપણને થતી જોવા મળતી હોય છે. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા જે આપણને થતી હોય એ રાસાયણિક પ્રક્રિયા જો ચોક્કસ દિશામાં જ જો આગળ વધતી હોય, ચોક્કસ દિશામાં જે નિપજ આપણે બનાવવાની છે એ જ નિપજની દિશામાં, એટલે કે જો એ આપણને ચોક્કસ પ્રકારની દિશામાં આગળ વધતી હોય તો એને આપણે પ્રક્રિયા વેગ તરીકે ઓળખી શકાય છે. બરાબર, તો એને આપણે પ્રક્રિયા વેગ કહેવામાં આવે છે કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા કોઈ ચોક્કસ પ્રકારની જ દિશામાં આગળ વધે તો એને આપણે પ્રક્રિયા વેગ તરીકે ઓળખી શકાય. અને પ્રક્રિયા વેગ જે છે બરાબર એ આપણને એમાં થીટા પી અને તાપમાન સંબંધિત એટલે કે T આ સંબંધિત આપણને એની અંદરથી ફેરફારો જે છે એ આપણને થતા જોવા મળે છે. એટલે કે તાપમાન અને દબાણ બરાબર, એટલે પ્રક્રિયાનો દર જે છે તાપમાન અને દબાણ ઉપર આધારિત છે એનો અર્થ એ થાય. તો અહીંયા P એટલે તાપમાનની વાત, આપણે પ્રેશર એટલે દબાણની વાત કરવામાં આવી છે બરાબર, દબાણ, અને ટેમ્પરેચર નું T એટલે અહીંયા તાપમાનની વાત કરવામાં આવી છે. તો એનો અર્થ શું થાય ભાઈ? તો કે પ્રક્રિયાનો સામાન્ય રીતે જે પ્રક્રિયાનો વેગ છે, પ્રક્રિયા વેગ એટલે શું? તો કે એક ચોક્કસ દિશામાં જે પ્રક્રિયા થાય બરાબર, ચોક્કસ દિશામાં જે પ્રક્રિયા થાય, ધારો કે આપણે સ્ટાર્ચનું જળ વિભાજન કરીને એમાંથી જો ગ્લુકોઝ મેળવતા હોય તો ગ્લુકોઝ મેળવતા હોય તો એ પ્રક્રિયા એક જ દિશામાં આપણને એ જ ચોક્કસ પ્રકારની દિશામાં જો આપણને થતી જોવા મળે તો એની અંદર આપણને પ્રક્રિયા વેગ જે છે પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે જો આ પ્રક્રિયા વેગની અંદર યાદ રાખજો, જો આ પ્રક્રિયા વેગની અંદર 10 સેલ્સિયસ તાપમાનનો વધારો કે ઘટાડો થાય બરાબર, જો તેમાં 10 અંશ સેલ્સિયસ તાપમાન જે છે એ તાપમાનનો જો આપણે એમાં વધારો કરીએ બરાબર, વધારો કે ઘટાડો થાય તો શું થાય? સમજો વસ્તુ, જો 10 અંશ સેલ્સિયસ તાપમાનનો આપણે કોઈ પણ પ્રક્રિયા જે કરતા હોય પ્રક્રિયા વેગની અંદર આપણે અથવા તો પ્રક્રિયામાં 10 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય કે ઘટાડો થાય તો પ્રક્રિયા ઉપર એની ચોક્કસમાં ચોક્કસ કઈ પણ પ્રકારની અસર આપણને થતી જોવા મળતી હોય છે.
તાપમાન વધે તો એની અંદર અમુક સમય સુધી દર પણ વધે છે, એટલે આમાં જો વધારો થાય તો દર પણ વધે છે, બરાબર, તો દર વધે, પણ જો તાપમાનમાં ઘટાડો થાય તો દરની અંદર પણ ઘટાડો થાય છે, એટલે કે દર ઘટે છે, રાસાયણિક પ્રક્રિયાનો દર ઘટે છે. પણ યાદ રાખજો ખાસ, મેં તમને કીધું તો આગળ કે ચોક્કસ તાપમાન સુધી જ દરમાં વધારો થાય. જો એ પછી તાપમાન ક્રમશઃ વધતું રહે તો પછી ઉત્સેચક ઇનએક્ટિવેટ થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય, તો પછી એ પ્રક્રિયાની અંદર આપણને કઈ ભાગ લેતો જોવા મળતો નથી, અને જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે, રાસાયણિક પ્રક્રિયાઓ આપણને એમાંથી પૂર્ણ રીતે થઈ શકતી જોવા મળતી નથી. એટલે આ રીતે દરેક પ્રક્રિયા જે છે એની અંદર આપણને પ્રક્રિયાનો વેગ જે છે એ બાબતો એના ઉપર પણ આધારિત આપણને એમાં જોઈ શકાય છે. તો રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર શું કહેવાય, ઉત્સેચકો શું છે, શેના બનેલા છે, આ બધા વિશેની વાત આપણે અહીંયા કરી. હવે આપણે આગળ વાત કરીએ પ્રક્રિયા વેગની અંદર તાપમાનમાં કે ઉત્સેચકો ની અંદર ફેરફાર થાય તો શું પ્રક્રિયા આપણને થતી જોવા મળતી હોય છે એના વિશે વાત કરીએ. ચલો હવે આપણે પ્રક્રિયા વેગ વિશેની જે વાત કરતા હતા, પ્રક્રિયા વેગ ઉપર જો તાપમાનમાં વધારો થાય તો અમુક સમય સુધી પ્રક્રિયા વેગમાં વધારો થાય, પણ પછીનો જે પ્રક્રિયા વેગ જે છે એની અંદર આપણને ક્રમશઃ ઘટાડો થતો જોવા મળતો હોય છે. તો એ પ્રક્રિયા વેગ જે છે એના વિશે પણ આપણે પ્રક્રિયા વેગ વિશેની વાત ઓલરેડી આપણે એમાં કરી ચૂક્યા છીએ, બરાબર. અને પ્રક્રિયા વેગ જે છે એના ઉપર બે ઘટકો અસર કરે છે, એક છે તાપમાન, બરાબર, અને બીજું જે છે એ છે દબાણ. તો તાપમાન અને દબાણ આ બંને પ્રક્રિયા વેગ જે છે એના ઉપર આપણને અસર કરતા પરિબળો તરીકે જોવા મળતા હોય છે. હવે પ્રક્રિયાની અંદર ઉત્સેચકની શું ભૂમિકા છે, અથવા તો પ્રક્રિયાની અંદર જો ઉત્સેચક ભાગ લે તો પ્રક્રિયાની વેગમાં શું વધારો થાય, અથવા આપણે વાત કરી ચૂક્યા છે કે ઉત્સેચક એવો રાસાયણિક ઘટક છે કે જે પ્રક્રિયાના દરમાં વધારો કરે છે અને પ્રક્રિયા જે છે એ ખૂબ ઝડપી બનાવે છે. તો હવે એના વિશે આપણે વાત કરીએ. ધારો કે એક રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ આપણે, ઉત્સેચકોની કાર્ય અથવા ઉત્સેચકની ભૂમિકા શું છે પ્રક્રિયાની અંદર, ઉત્સેચકની ભૂમિકા શું છે એમાં, બરાબર, એના વિશેની વાત કરીએ. તો ધારો કે એક આપણે રાસાયણિક પ્રક્રિયા લઈ લઈએ ભાઈ, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 H2O આપણે પાણી, બરાબર, એ બંનેને ભેગું કરીએ તો એમાંથી આપણને શું બનશે ભાઈ, તો કે એનાથી આપણને એમાં જે એસિડ કાર્બનિક એસિડ જે છે પ્રાપ્ત થાય અને જેને આપણે કહીએ છીએ H2CO3. આ કાર્બનિક એસિડ જે છે એ કાર્બનિક એસિડ આપણને એમાંથી પ્રાપ્ત થતું જોવા મળતું હોય છે અને એ છે કાર્બનિક એસિડ H2CO3. આ કાર્બનિક એસિડ છે. હવે આ કાર્બનિક એસિડ જે છે સામાન્ય રીતે જો ઉત્સેચકની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય, એમાં કોઈ ઉત્સેચક ભાગ ન લેતો હોય તો સામાન્ય રીતે આ પ્રક્રિયાનો જે ઉત્સેચકની ગેરહાજરીમાં થાય તો 200 અણુ પ્રતિ કલાક આ કાર્બનિક એસિડના નિર્માણ પામે. એટલે કે જો એ કોઈ પણ ઉત્સેચક છે એ ઉત્સેચકની ગેરહાજરીમાં થાય, બરાબર, તો કાર્બનિક એસિડ જે છે એ કાર્બનિક એસિડના કેટલા ભાઈ, તો કે 200 અણુ જે છે એ 200 અણુ એમાંથી પ્રતિ કલાક 1 કલાકમાં નિર્માણ પામે છે, બરાબર, 1 કલાકમાં નિર્માણ પામે છે. ક્યારે કે જ્યારે ઉત્સેચકની ગેરહાજરીમાં જો આ રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં થાય તો, બરાબર, એ 200 અણુ પ્રતિ કલાકનું નિર્માણ થાય. હવે જો આપણે એમાં એક ઉત્સેચક ઉમેરીએ, બરાબર, કાર્બનિક એનહાઇડ્રેટેઝ નામનું એક ઉત્સેચક જો અહીંયા ઉમેરીએ, હવે આપણે એમાં કાર્બનિક એનહાઇડ્રેટેઝ નામનું એક ઉત્સેચક જો એમાં ઉમેરીએ તો હવે એમાં કાર્બનિક એનહાઇડ્રેટેઝ આ ઉત્સેચકનું નામ છે, બરાબર. જો આ ઉત્સેચક એ આ રાસાયણિક પ્રક્રિયામાં ઉમેરવામાં આવે તો શું થાય, હવે સમજીએ આપણે. એમાં જો ઉત્સેચક એમાં કાર્બનિક એસિડ જે છે એના નિર્માણ માટે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુની સાથે જો આપણે આ ઉત્સેચક ઉમેરીએ અને એમાંથી જે કાર્બનિક એસિડ H2CO3 એનું જે નિર્માણ થાય એ નિર્માણની પ્રક્રિયા અઢળક ઝડપે, બરાબર, અથવા તો કહેવાય ભાઈ ખૂબ ઝડપે એની અંદરથી આપણને આગળ વધતી જોવા મળતી હોય છે. અને જેમાંથી આપણને કેટલા અણુ ભાઈ, તો 1 2 3 4 5 ને 6, બરાબર, પ્રતિ સેકન્ડ
તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ, બરાબર. તો 60 લાખ અણુ પ્રતિ સેકન્ડ આ કલાકમાં 200 જ બનતા હતા. જોજો ભાઈ તફાવત કેટલો મોટો છે. તમે જુઓ ઉત્સેચકની હાજરી પ્રક્રિયાનો દરની અંદર નિપજ કેટલી ઝડપી પ્રાપ્ત થાય છે. ઉત્સેચક વગર આ જે ઘટક છે કાર્બનિક એસિડ એ માત્ર 200 અણુ પ્રતિ કલાક મળતા હતા. જ્યારે ઉત્સેચકની હાજરીમાં આપણે જો વાત કરીએ કે આ ઉત્સેચક જે છે એ ઉત્સેચકની હાજરીમાં શું થાય છે ભાઈ, તો કે એ ઉત્સેચકની હાજરીમાં કાર્બનિક એસિડ જે છે એ કાર્બનિક એસિડ કેટલું આપણને, તો કે એના 60 લાખ અણુઓ પ્રતિ સેકન્ડ આપણને એમાંથી પ્રાપ્ત થતા જોવા મળે છે. એટલે આ રીતે અલગ અલગ પ્રકારના જે ઉત્સેચક છે એ ઉત્સેચક પ્રક્રિયાના દરની અંદર ખૂબ ઝડપી વધારો કરે છે અને મનુષ્ય શરીરની અંદર પણ વિવિધ પ્રકારની જે ચયાપચય પ્રક્રિયાઓ જે છે એના અંદર પણ આપણને ભાગ લેતા જોવા મળતા હોય છે. એટલે આમ તો હજારો પ્રકારના ઉત્સેચકો છે કે જે માનવ શરીરમાં ઘણા બધી કાર્ય સાથે સંકળાયેલા છે, બરાબર. હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે અને જે વિવિધ પ્રકારની, બરાબર, જે વિવિધ પ્રકારની જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયામાં એ પોતે એની અંદરથી ભાગ લેતા હોય છે. હવે જો આ વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છે, શ્વસનની અંદર આપણે વાત કરી ચૂક્યા, જારક શ્વસનનો અજારક તબક્કાનું એક ઉદાહરણ આપણે લઈએ એમાં હવે સામાન્ય રીતે ગ્લુકોઝના અણુ છે તો ગ્લુકોઝમાંથી આપણે પાયરુવિક એસિડ, બરાબર, 2 પાયરુવિક એસિડના અણુનું નિર્માણ કરવું હોય, પાયરુવિક એસિડ, તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના નિર્માણની પ્રક્રિયા જે છે જુદા જુદા 10 તબક્કાઓમાં ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ. અને એ ચયાપચય પથની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારના જે ઉત્પાદનો જે છે આપણે પ્રાપ્ત થતા હોય. 6 કાર્બનયુક્ત ગ્લુકોઝમાંથી આપણે 3 કાર્બનયુક્ત જે પાયરુવિક એસિડના જે 2 અણુ છે, બરાબર, 2 અણુ જે છે એ આપણને એની અંદરથી પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે. એટલે આ રીતે એમાં દરેક પ્રકારની પ્રક્રિયા હોય. ધારો કે જારક શ્વસનની પ્રક્રિયા હોય તો એમાં જારક શ્વસનની ક્રિયા હોય તો એમાં ઘણા ઉત્સેચકો ભાગ લેતા હોય છે. એવી જ રીતે અજારક શ્વસનની પ્રક્રિયા હોય, અજારક શ્વસન, તો એની અંદર પણ ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે અને એમાંથી પણ ઘણી નિપજો બનતી હોય છે. આપણે ઓલરેડી અજારક શ્વસનમાં પણ વાત કરી ચૂક્યા છીએ કે જો અજારક શ્વસન જે છે એ પ્રાણી પેશીમાં થાય, બરાબર, કે અજારક શ્વસન જે છે ઈસ્ટમાં થાય તો એમાંથી આપણને અલગ અલગ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય ને. જો પ્રાણી પેશીમાં થાય તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ એની અંદરથી આપણને લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય છે, બરાબર. તો એમાં લેક્ટિક એસિડ જે છે એ લેક્ટિક એસિડ મળે છે. અને જો ઈસ્ટની અંદર આ પ્રક્રિયા થાય તો એની અંદરથી આપણને ઇથેનોલ પ્રાપ્ત થાય છે અથવા ઇથાઇલ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. એટલે જારક શ્વસનની પ્રક્રિયા હોય તો એની અંદર આપણને શું મળશે, તો કે ભાઈ એટીપી એટલે કે શક્તિ કે ઉર્જા એ આપણને એમાં મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આમાં ઓછા પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય. આ બધા બાબત વિશે ઓલરેડી આપણે એમાં આગળ ચર્ચા જે છે કરી ચૂક્યા છીએ. એટલે ઈસ્ટની અંદરની બધામાં આથવણની જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા થવાને પરિણામે એની અંદરથી આપણને જે ઇથેનોલ કે અથવા તો ઇથાઇલ આલ્કોહોલ ને બધાનું નિર્માણ આપણને એમાંથી થતું જોવા મળતું હોય છે. તો આપણે શું વાત કરી ભાઈ, તો કે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની અંદર જો ઉત્સેચક ભાગ લેતો હોય તો પ્રક્રિયાના દરમાં કેટલો ઝડપી આપણને વધારો થતો જોવા મળે છે. એટલે ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક પ્રક્રિયાનું રૂપાંતરણની પ્રક્રિયા થાય એના વિશેની જો આપણે વાત કરીએ એમાં કે ઊંચા દરથી ઉત્સેચકની હાજરીમાં ઊંચા દરથી રાસાયણિક પ્રક્રિયા, બરાબર, એ રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચક દ્વારા થતી જોવા મળે છે. એટલે કે ઉત્સેચકો દ્વારા થાય છે. તો અહીંયા આપણે એક ગ્રાફને આધારે સમજીએ કે કઈ પ્રકારની ઉત્સેચકીય પ્રક્રિયા આપણને એની અંદરથી થતી જોવા મળે. આમ તો આગળ આપણે વાત ઓલરેડી કરી ચૂક્યા છીએ કે ભાઈ એક પ્રક્રિયક એને આપણે S તરીકે સબસ્ટન્સ તરીકે ઓળખી શકાય. બીજું કે ઉત્સેચકની સાથે ભાગ લે, ઉત્સેચક એટલે એન્ઝાઇમ કહી શકાય આપણે. તો અહીંયા એક પ્રક્રિયક એટલે સબસ્ટન્સ ઉત્સેચક સાથે ભાગ લે તો એમાંથી શું બને, તો કે SE એટલે S એટલે સબસ્ટન્સ પ્લસ ઉત્સેચક, આ બંનેનું એક સંકુલ બને, બરાબર, આ બંનેનું એક સંકુલ બને. અને એ સંકુલ પછી એની અંદરથી આપણને નિપજ એટલે કે પ્રોડક્ટ P, નિપજ, બરાબર, નિપજ એટલે પ્રોડક્ટ P પ્લસ ઉત્સેચક મૂળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો આ રીતે જે પ્રક્રિયા આખી આપણને થતી જોવા મળે છે એ પ્રક્રિયાની અંદર
કેટલાક બંધનું તૂટવું અને કેટલાક બંધ નવા જોડાય, એટલે બંધ તૂટે અને બંધ જોડાણ થાય, નવા બંધ બને, એના આધારે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણને આગળ વધતી જોવા મળતી હોય છે. હવે ધારો કે એને આપણે સમજવા માટે ગ્રાફ ની સ્થિતિ જે છે એને વિચારીએ. ધારો કે આપણે અહીંયા બે અક્ષની વાત કરી કે ભાઈ એમાંનો એક x અક્ષ અને એક y અક્ષ જે છે એ આપણે અહીંયા લેવામાં આવે, બરાબર. તો y અક્ષ ઉપરની જે સ્થાયી સ્થિતિ છે એ દર્શાવીએ છીએ આપણે. y અક્ષ ઉપર એની અંદરની સ્થાયી સ્થિતિ દર્શાવીએ કે અહીંયા એની સ્થાયી સ્થિતિ છે, સ્થાયી સ્થિતિ આ y અક્ષ ઉપર આપણે દર્શાવીએ છીએ. અહીંયા એક સ્થાયી સ્થિતિ y અક્ષ ઉપરની આપણે લઈ લઈએ છીએ કે આ એક y અક્ષ ઉપરની આપણે સ્થાયી સ્થિતિ તરીકેની જે પ્રક્રિયા જે આપણને થતી જોવા મળતી હોય છે પ્રક્રિયા તરીકે પ્રક્રિયાર્થી સાથેની એક સ્થિતિ અહીંયા આપણે લઈએ છીએ. જ્યારે એની જે પ્રક્રિયાની જે પ્રગતિ છે એ પ્રક્રિયાની ગતિ અથવા પ્રક્રિયાની પ્રગતિ, બરાબર, જે રાસાયણિક પ્રક્રિયા થાય એ પ્રક્રિયાની જે પ્રગતિ છે એને આ બાજુ લઈ શકાય, અથવા તો એને બીજું પણ આપણે કહી શકાય કે એમાં આપણને જે કોઈ પણ સક્રિય જે શક્તિની જે સંકલ્પના છે એ સક્રિય શક્તિની સંકલ્પના અહીં આપણે લઈ લઈએ. ધારો કે સક્રિય શક્તિની સંકલ્પના તો અહીંયા આ રીતે પણ આપણે એને લઈ શકાય છે. હવે જો સમજીએ, ધારો કે આપણે અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા જે છે રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ અને એ રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈને ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયાની અંદરના વેગમાં વધારો થતો, એક સમય એવો આવે કે જ્યાંથી હવે નિપજ બનવાની પ્રક્રિયા જે છે ધીમે ધીમે એની અંદર આપણને શરૂ થતી જોવા મળે અને એમાંથી આપણને નિપજ જે છે પ્રાપ્ત થાય છે, બરાબર. તો આની અંદરથી આપણને નિપજ જે છે નિપજ આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયાથી આપણને એમાંથી નિપજ એટલે કે પ્રોડક્ટ જે છે એ પ્રાપ્ત થાય. પણ મેં કીધું એમ કે આ પ્રક્રિયાનો દર જે છે એ થોડોક વધારે હશે. અહીંયા તમે જોશો કે ભાઈ નિપજ જે પ્રાપ્ત થઈ છે, પણ અહીંયા આ જે પ્રક્રિયા છે અહીંયાથી અહીંયા સુધીની જે પ્રક્રિયા છે, બરાબર, આ એનો વેગ એ થોડોક વધારે, મતલબ કે એ દર ધીમો છે એટલે રાસાયણિક પ્રક્રિયા વધારે થાય પછી એની અંદર આપણને નિપજ જે છે પ્રાપ્ત થઈ છે. એને આપણે એની જે સંક્રમણ અવસ્થા જે છે આ અવસ્થા જે છે ને સંક્રમણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. સંક્રમણ અવસ્થા એટલે એમાંની એવી અવસ્થા કે જ્યાં એ પ્રક્રિયાનો ટોચનો ભાગ છે અથવા તો એ પ્રક્રિયાની જે સૌથી ઉપરની જે સપાટી છે અથવા તો જે પ્રક્રિયાનો સૌથી એમાં પ્રક્રિયા થવાની જે પરાકાષ્ઠા છે એને આપણે સંક્રમણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઉત્સેચક વગર આપણને જે પ્રક્રિયાર્થી જે છે પ્રક્રિયાર્થી સાથેની પ્રક્રિયા થઈ, આધાર કે પ્રક્રિયાર્થી અથવા એને પ્રક્રિયાર્થી તરીકે આપણે જો લઈએ ભાઈ પ્રક્રિયા થઈ પ્રક્રિયાર્થીની અંદર, બરાબર. તો હવે આ પ્રક્રિયાર્થી સાથેની પ્રક્રિયા થઈ તો આ કઈ થઈ તો કે ઉત્સેચક વગર થઈ. તો ઉત્સેચક વગર થઈ તો એનો અર્થ શું થયો તો કે પ્રક્રિયા જે છે એના માટેનો દર થોડો ધીમો હોય છે. સંક્રમણ અવસ્થા જે છે એ અમુક વધારે સમય પછી એમાંથી પ્રાપ્ત થતી હોય છે. પણ આ જ પ્રક્રિયાને હવે જો આપણે ઉત્સેચકની હાજરીમાં કરાવીએ તો શું થાય? તો ઉત્સેચકની હાજરીમાં જો પ્રક્રિયા કરે તો આપણને ખૂબ ઝડપથી નિપજ પ્રાપ્ત થાય. તો અહીંયા આટલો જ આપણને સંક્રમણની અવસ્થા જે છે આ ઉત્સેચકની હાજરીમાં થઈ, બરાબર. આ ઉત્સેચકની હાજરીમાં આ પ્રક્રિયા થઈ અને આ ઉત્સેચકની ગેરહાજરીમાં ઉત્સેચક વગર એ પ્રક્રિયા થઈ છે. તો બંને પ્રક્રિયાના દરમાં તમને તફાવત ખ્યાલ બહુ સ્પષ્ટ આવે છે. અથવા તો સંક્રમણ અવસ્થા જેમાં સૌથી વધારે ઝડપથી પ્રાપ્ત શેમાં થાય તો કે ઉત્સેચક સાથે પ્રક્રિયા થાય એટલે ઉત્સેચક કોઈ પ્રક્રિયામાં ભાગ લે તો એ પ્રક્રિયાનો દર જે છે એ પ્રક્રિયાના દરમાં ખૂબ ઝડપથી વધારો થતો જોવા મળે છે. આ એ બાબતની અહીંયા આપણે આલેખના સ્વરૂપે માત્ર રજૂ કર્યું છે, બાકી વસ્તુ એકની એક જ છે. સંક્રમણ અવસ્થા જે છે એના વિશે ખાસ યાદ રાખજો તમે કે એની જે સંક્રમણ અવસ્થા જે છે સંક્રમણ અવસ્થા સુધી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે પહોંચે એ પછી એની અંદરથી નિપજ બનવાનું શરૂ થાય છે, બરાબર. એટલે પછી એમાં નવા જે બંધ તૂટે નવા બંધ બને પછી એમાંથી નિપજ બનવાનું શરૂ થાય છે. એટલે પછી એમાંથી પ્રોડક્ટ પી જે છે નિપજ પી, બરાબર, એ આપણને અહીંયાથી પ્રાપ્ત થતી હોય છે. તો આ રીતે પ્રક્રિયાથી જે છે એસ અને એની અંદર ઉત્સેચક જે છે એ જોડાય અને ઉત્સેચક જોડાય તો એના પ્રમાણે પ્રક્રિયા સ્થાયી સ્થિતિની અંદર આપણને કઈ કઈ પ્રકારે ફેરફારો થતા જોવા મળતા હોય છે. તો એના વિશેની આપણે વાત કરી. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે ઉત્સેચકો જે છે એના વિશે ડિટેલમાં વધારે ચર્ચા આગળ કરશું.